વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે હું બે વાતનું ખાસ કહીશ કે મેજોરિટી કેન્સર્સ જે આપણા કન્ટ્રીમાં કોમન છે, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓરલ કેવિટી કેન્સર અને લંગ કેન્સર, આ બધા માટે સ્ક્રીનિંગની પદ્ધતિ અવેલેબલ છે. પ્લીઝ સ્ક્રીનિંગ કરો જો તમે એલિજિબલ છો તો, અને એ કરવાથી ડાયગ્નોસિસ અર્લી સ્ટેજમાં થશે. અને બીજું, અમુક કેન્સર્સ માટે વેક્સિન્સ અવેલેબલ છે, તો ખાસ એ વેક્સિનનો ઉપયોગ કરો અને કેન્સર થતું રોકીએ, અને જો થાય તો જલ્દી આપણે ડાયગ્નોસ કરીએ. मैं डॉक्टर गीता खटवानी, मैं एक पीडियाट्रिक हेमेटोलॉजिस्ट ऑन्कोलॉजिस्ट हूँ. मतलब बच्चों में होने वाले ब्लड और कैंसर रोगों की विशेषज्ञ. कैंसर डे पे मैं सिर्फ यही कहना चाहती हूँ कि हम सबको ये समझना चाहिए कि हम लोग यूजुअली कैंसर को एक एडिक्शन से जोड़ते हैं. जैसे अगर तंबाकू खाते हैं या स्मोकिंग करते हैं तो ही कैंसर हो सकता है. इसीलिए काफ़ी लोगों को ये पता नहीं है कि बच्चों में भी कैंसर होता है. आई वुड जस्ट ट्राई टू कन्वे द मैसेज हियर कि बच्चों में भी कैंसर होता है, वो हम लोगों को समझना है और उससे डील करना है, उससे जुड़े हुए डरों से फाइट करना है. एंड बच्चों में होने वाला कैंसर 80% से ज़्यादा केसेस में क्योरेबल होता है. और यहाँ पे क्योर का मतलब 4 या 5 साल नहीं होता, बल्कि एक ज़िंदगी होता है. વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે હું કહેવા માગીશ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ. 40 થી 50% કેન્સરના કેસીસ જે જોવા મળે છે દુનિયામાં અને ઇન્ડિયામાં, દેટ આર રિલેટેડ ટુ લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ જે મોડિફાયેબલ છે, જે આપણા અંકુશમાં છે. જેમ કે તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન, બીડીનું સેવન, મોટાપો, ફિઝિકલ ઇનએક્ટિવિટી, લેક ઓફ એક્સરસાઇઝ ને જંક ફૂડ, આ બધા જ પરિબળો આપણા અંકુશમાં છે. જો આપણે આ બધા લાઇફસ્ટાઇલ ચેન્જીસ એડેપ્ટ કરીએ, એડિક્શનથી દૂર રહીએ, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવીએ, જંક ફૂડથી દૂર રહીએ, મોટાપાથી દૂર રહીએ, તો 40 થી 50% કેન્સરના કેસીસ આપણે બચાવી શકીએ છીએ. બિકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. મારું નામ ડૉક્ટર ગૌરાંગ મોદી છે. હું કેન્સર સ્પેશિયાલિસ્ટ એટલે કે ઓન્કો ફિઝિશિયન ઓન્કોવિન કેન્સર સેન્ટર તરફથી 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે છે. આ કેન્સર ડે એના માટે આપણે ઉજવીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ કે જે કોમન પોપ્યુલેશન છે એ કેન્સર વિશે જાગૃત થાય અને કેન્સરના જે વોર્નિંગ સાઇન સિમ્ટોમ છે એ વહેલી તકે ઓળખે અને ડૉક્ટર પાસે જાય અને વહેલા સ્ટેજમાં જો નિદાન થાય તો કેન્સરને કમ્પ્લીટલી ક્યોર કરી શકાય એમ છે. કેન્સર એટલે કેન્સર એક મિથ છે, અને જો કેન્સરને વહેલા સ્ટેજમાં તમે પકડી શકો અને ટ્રીટમેન્ટ કરો તો કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે. અને આ કેન્સર ડે નિમિત્તે ઓન્કોવિન કેન્સર સેન્ટર તરફથી એક સ્ટેપેથોન એટલે કે વોકનું એક આયોજન થયું છે, જે અમે અહીંયા સિંધુ ભવન રોડ અમદાવાદનો જે બઝિંગ એરિયા છે ત્યાં અમે અત્યારે કરવા જઈ રહ્યા છે. અને અમે 5 કિલોમીટર, અને એમાં કેન્સર વોરિયર બી અમારી સાથે છે, 5 કિલોમીટર અમે ચાલવાના છીએ અને પછી આખું એક ઓર્ગેનાઇઝેશન કરવાના છે. થેન્ક યુ.